હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે ગણેશજીના ભોગ માટે ઇન્સ્ટન્ટ માવો બનાવી એમાંથી રોઝ ફ્લેવરના મોદક શેર કરવાની છું. તો સૌથી પહેલાં આપણે ઇન્સ્ટન્ટ માવો બનાવીશું. તો એના માટે એક પેન લઈશું. એમાં આપણે 1 કપ મિલ્ક પાવડર ઉમેરીશું. અત્યારે મેં ગેસ ઓન નથી કર્યો. ગેસ બંધ હોય ત્યારે જ બધી વસ્તુ મિક્સ કરી પછી આપણે ગેસ ચાલુ કરીશું. હવે અડધો કપ દૂધ લઈ મિલ્ક પાવડરમાં ઉમેરીશું. તો એકસાથે નહીં ઉમેરીએ, આ રીતે થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. મિલ્ક પાવડર સાથે દૂધ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે ઘી ઉમેરીશું. તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. ઘીને સારી રીતે મિક્સ કરી લઈશું. બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ગેસ ઓન કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને કન્ટિન્યુ મિશ્રણને હલાવતા રહીશું. આ મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આને કૂક કરવાનું છે. તો 3 થી 4 મિનિટમાં તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. મિલ્ક પાવડરમાંથી બનતો આ માવો એકદમ બજાર જેવો દાણેદાર તૈયાર થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો માવામાંથી ઘી અલગ થઈ ગયું છે. તો આપણો માવો રેડી છે. આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને માવાને પ્લેટમાં કાઢી લઈશું. હવે રોઝ ફ્લેવરના મોદક બનાવવા માટે આપણે એક પેનમાં અડધી ચમચી જેટલું ઘી લઈશું. એમાં આપણે ગુલાબની પાંખડીઓ ઉમેરીશું. ગુલાબની પાંખડીઓને આપણે ઘી સાથે થોડી શેકી લઈશું. અહીંયા મેં અડધા કપ જેટલી દેશી ગુલાબની પાંખડીઓ લીધી છે. એનાથી ટેસ્ટ અને સુગંધ બંને સરસ આવશે. આને મેં ઉપયોગમાં લેતા પહેલાં સારી રીતે ધોઈને સાફ કરી લીધી છે. તો 1 જ મિનિટમાં તમે જોઈ શકો છો ગુલાબની પાંખડીઓ સારી રીતે સતળાઈ ગઈ છે. તો એને આપણે કાઢી લઈશું. હવે એ જ પેનમાં આપણે માવો ઉમેરીશું. તો આપણે જે ઇન્સ્ટન્ટ માવો બનાવ્યો હતો એમાંથી મેં અહીંયા અડધા કપ જેટલો માવો લીધો છે. અહીંયા તમે જોઈ શકો છો માવો ઠંડો થઈ ગયા પછી એકદમ દાણેદાર તૈયાર થયો છે. એને આપણે પેનમાં ઉમેરી દઈશું. તો અહીંયા અડધા કપ મોડા માવાની સામે આપણે 2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું. ખાંડનું પ્રપોર્શન તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે આને 1 મિનિટ માટે શેકીશું. એટલે માવાની અંદર ખાંડ સરસ રીતે મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો માવાની અંદર ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આ મિશ્રણ છે એ થોડું ઢીલું થઈ ગયું છે. હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે માવો સરસ ઘટ્ટ થઈ ગયો છે અને પેનની કિનારી પણ છોડવા લાગ્યો છે. હવે આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને આની અંદર આપણે ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આને થોડું ઠંડુ થવા દઈશું. થોડું ઠંડુ થઈ જાય પછી આની અંદર આપણે શેકીને રાખેલી ગુલાબની પાંખડીઓ ઉમેરીશું અને એને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ માવાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આને ઠંડો થવા દઈશું. જ્યાં સુધી માવો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે એની અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો એના માટે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલા કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા લીધા છે. એને આપણે એક બાઉલમાં એડ કરીશું. સાથે જ આપણે 2 ટેબલ સ્પૂન જેટલું કોપરાનું છીણ લઈશું. હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન ગુલકંદ ઉમેરીશું. અહીંયા તમારી પાસે ગુલકંદ ના હોય તો તમે એની જગ્યાએ 1 ટેબલ સ્પૂન રોઝ સિરપ પણ લઈ શકો છો. હવે સ્ટફિંગમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે એના માટે આપણે અડધી ટીસ્પૂન શેકીને રાખેલો માવો ઉમેરીશું અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. અહીંયા મેં સ્ટફિંગમાં સરસ કલર આવે એના માટે ચપટી જેટલો લાલ ફૂડ કલર એડ કરેલો છે. તમારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો, નહીં તો એને તમે સ્કીપ પણ કરી શકો છો. અહીં આપણું મોદકનું સ્ટફિંગ તૈયાર છે અને આ બાજુ માવો પણ સરસ ઠંડો થઈ ગયો છે. હવે મોદક બનાવવા માટે મેં આ રીતનું મોદકનું મોલ્ડ લીધું છે. આ મોલ્ડ તમને માર્કેટમાં આસાનીથી મળી જાય છે. હવે આ મોલ્ડને આપણે ઘીથી સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને તૈયાર કરેલા મોદકના માવામાંથી આ રીતે એક નાનો બોલ બનાવી લઈશું અને એને આ રીતે ચપટો કરીને મોલ્ડમાં ભરી દઈશું. એ જ રીતે મેં બીજી સાઈડથી પણ માવાને સરસ રીતે મોલ્ડમાં ભરી લીધો છે. હવે આને આપણે બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે વચ્ચેની સાઈડ આ રીતે સ્ટફિંગ ભરવા માટે જગ્યા રાખી છે. તો હવે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી દઈશું. તો આ રીતે એકદમ સરસ સ્ટફિંગ ભર્યા પછી થોડો માવો લઈને નીચેથી હળવા હાથે પ્રેસ કરી દઈશું અને જે એક્સ્ટ્રા સ્ટફિંગ છે એને કાઢી લઈશું અને એકદમ હળવા હાથે મોલ્ડને ખોલીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ આપણો મોદક તૈયાર છે. આને આપણે આ જ રીતે પ્લેટમાં મૂકી દઈશું. તમારી પાસે જો મોદક બનાવવાનું મોલ્ડ ના હોય તો તમે હાથેથી પણ આ રીતે મોદક બનાવી શકો છો. તો થોડો માવો આપણે આ રીતે હાથમાં લઈ લઈશું
અને એમાંથી આપણે એક રાઉન્ડ બોલ બનાવીશું અને આ રીતે આંગળીઓથી થોડો ફેલાવી દઈશું. એની વચ્ચે આપણે સ્ટફિંગ મૂકી દઈશું અને બધી સાઈડથી પેક કરીને આ રીતે મોદકનો શેપ આપી દઈશું. ત્યારબાદ એક સ્ટીલની ચમચીની પાછળની સાઈડથી આ રીતે હળવા હાથે કાપા કરી લઈશું. તો તમે જોઈ શકો છો મોલ્ડ વગર જ તમે આ રીતે એકદમ સરસ મોદક તૈયાર કરી શકો છો. હવે આ જ રીતે આપણે બાકીના બધા જ મોદક મોલ્ડનો ઉપયોગ કરીને બનાવીને તૈયાર કરી લઈશું. તો છે ને જેવા બજારમાં મળે એવા જ મોદક. તો આ રીતે તમે મોદક બનાવશો તો શેપ પણ ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બનશે. હવે આ મોદકને આપણે ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા મોદક તૈયાર છે. તો તમે આ રીતે રોઝ ફ્લેવરના મોદક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી.